કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, છેલ્લા 49 વર્ષથી મોહર્રમ માસ દરમિયાન વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલની ચાલ એલંબકી રોડ વડોદરા ખાતે રહેતા શેખ સલીમભાઈ ગફુરભાઈ દ્વારા કલાત્મક તાજિયાઓ અને અલગ અલગ દરગાહ શરીફના રોજાઓ માત્ર થર્મોકોલ અને 4-5 લોકોની મદદથી બનાવવામાં આવી રહ્યા છે। આ વર્ષે તેઓ દ્વારા 2 માસની સખત મહેનત અને સાથે બોમ્બેની મશહૂર દરગાહ માહિમ મખદૂમ શાહ બાવાની આબેહૂબ આકૃતિ બનાવવામાં આવી છે અને તેની સાથે તાજિયા અને ગુંબજે ખિજરાનું પણ ભવ્ય રીતે બનાવી લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। આ આકૃતિઓ જોવા વડોદરા શહેર સહિત દૂર દૂરથી લોકો જોવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। જી, આ કયો વિસ્તાર છે અને અહીંયા કેટલા વર્ષોથી તાજિયા બેસાડવામાં આવે છે? મારું નામ સલીમભાઈ ગફુરભાઈ શેખ છે, પ્રિયલક્ષ્મી મિલની ચાલ એલંબિક રોડ વડોદરા। અહીં 49મું સાલ છે આવા રોજા બેસાડવાના, તાજિયા બેસાડવામાં। આજ સુધી મેં દુનિયાની 49 દરગાહોના મજાર શરીફ બનાવી નાખ્યા છે અને આમાં આ આખું થર્મોકોલનું છે। આમાં જરા બી લાકડી અને કાગળ નથી અને આના જેવો રોજો એવો 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના બનાવતા લાગે છે અને અમે હર સાલ એક અલગ આઈટમ બનાવીને લોકોના દર્શન માટે મૂકીએ છીએ। આ વર્ષે શું બનાવવામાં આવ્યું છે? આ વર્ષે માહિમ મખદૂમ શાહ બોમ્બે અને તાજિયા શરીફ અને ગુંબદે ખિજરા। આ મોહરમ સિવાય બીજા કયા તહેવાર પર તમે આ કલાત્મક વસ્તુઓ બનાવો છો? મોહરમ સિવાય ઈદે મિલાદ પર બનાવું છું, કલાત્મક ચીજો બધી બનાવીને લોકોને આપું છું। કેટલા વર્ષોથી આ તમારું? 49 વર્ષ થઈ ગયા મને। કેટલા લોકો આ સાથે કામ કરે છે અને કેટલો સમય થાય છે? મારી સાથે મારો નાનો છોકરો અબ્દુલ કાદિર, આ રિજવાન, એક રફીકભાઈ છે એ, અને બીજા 2-4 નાના છોકરા છે એ મારી જોડે કામ કરે છે। કેટલો સમય લાગે છે એક 1.5 મહિનો જેવો રોજો, જેવું મજાર 1.5 મહિનો બી લાગે, મહિનો બી લાગે ને 2 મહિના બી લાગે। પછી આ મોહરમ પછી આ જે રોજા છે તેને કઈ રીતે તમે સાચવો છો? મોહરમ પછી આ રોજાને ઠંડુ કરીને અમે મૂકી દઈએ છીએ અને કોઈ બી આવે છે ઈદે મિલાદ માટે લેવા એમને આપી દઈએ છીએ। શું નામ તમારું? सलीम गफूर शेख, प्रियलक्ष्मी चाल एलंबी वडोदरा। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें